नमस्कार विद्यार्थी बहनों, शुभ प्रभात। तमारा पाठ्यपुस्तक में આપણે ધીમે ધીમે એક એક પ્રકરણને આગળ કરતા જઈએ છીએ। સાથે સાથે થોડું જે વ્યાકરણ અને લેખન પણ કરતા રહો અને વ્યવસ્થિત તમે વિડિયો જોતા રહો, તૈયારી કરતા રહો અને પરીક્ષાઓ આવી શકે એટલે આમાં તમારું આળસ ખંખેરીને એ તમે ખાસ જોતા રહો। આજે આપણે મૂળ મુદ્દા ઉપર જો વાત કરીએ તો તમારા પાઠ્યપુસ્તકમાં એ તમારું પાઠ્યપુસ્તક અત્યારે વિડિયો જોઉં ત્યારે ખુલ્લું જ રાખો। હિન્દી ટેક્સ્ટ બુકમાં 10મો લેસન જે છે એ કાવ્ય છે, પદ્ય છે। ભારત ગૌરવ એનું શીર્ષક છે ભારત ગૌરવ, આપણો રાષ્ટ્ર પ્રેમ, આપણો એ આખી વાતને અહીંયા વણી અને મૈથિલી શરણ गुप्तजीએ सारी ये रचना मूकी है। मैथिली शरण गुप्त का जन्म सन 1886 और निधन 1964 में हुआ। उनका जन्म, थोड़ा कवि परिचय के बारे में जो बात करें तो उसका जन्म झांसी जिले के चीरगांव में हुआ था और बाल्यावस्था से ही उसको कविता में रस एवं रुचि थी और इस रस और रुचि को परिष्कृत करने का काम जो महावीर प्रसाद द्विवेदी जी है तो उन्होंने किया और परिवार में राम भक्ति का माहौल था, भक्तिमय माहौल था और पारिवारिक ये भक्तिमय माहौल के कारण उन्होंने अपनी रचनाओं में भी जो रचना की है ये उसकी कविता में राम भक्ति का, महिमा का, गुणगान का परिचय में मिलता है। उन्होंने जो ये रचना प्रस्तुत की है ये भारत भारती उसका एक पुस्तक है। ये भारत भारती में से लिया गया ये रचना, ये भारत गौरव इसमें से लिया गया है। और भारत भारती, यशोधरा, विष्णुप्रिया, साकेत, पंचवटी ये सारी रचना उनके नाम पर मैथिली शरण के जो उसके राष्ट्रीय कवि का दर्जा हमें दिलाती है। और ये सारी रचना में ये सारे खंड काव्य उन्होंने लिखे और अच्छी तरह से उसका कवि कौशल्य उसमें उभर आता है और उसकी ये सेवाओं के कारण उन्होंने भारत सरकार का बहुत बड़ा सम्मान किया जाता है। पद्म भूषण भी मिला है। ओगनीसो चौपन में एमने आ उपाधि थी सम्मानित करवामां आव्या, अलंकृत किया गया और उन्होंने अपनी कई रचना में राम भक्ति का, महिमा का भी गुणगान किया है और राष्ट्रीय चेतना और स्वदेश की गुंज उसकी रचना भी हमें मिल पाती है और राज्यसभा का और सभ्य भी उसके मनोनीत किया गया था। ये रचना में भारत गौरव में जो कवि ने बात की है वो देखिए तो भूलोक का गौरव, प्रकृति का पुण्य लीला स्थल कहाँ है। पहली पंक्ति तमे जो भूलोक का गौरव, प्रकृति का पुण्य लीला स्थल कहाँ, फैला मनोहर गिरी हिमालय। गिरी एटले पर्वत, शब्दार्थ जोता लेजो। गिरी एटले पर्वत, हिमालय और गंगाजल जहां, गंगाजल नु मारे तमने नहीं समझावू पड़े, गंगाजल जहां संपूर्ण देशों में अधिक किस देश का उत्कर्ष, उसका की जो ऋषि भूमि है वह कौन है, भारतवर्ष है। कविए आ रचनानी अंदर त्रण भागोनी अंदर भूतकाळ, वर्तमानकाळ અને ભવિષ્યનું એક આખું ગૌરવ કર્યું છે। અતીતનું અહીંયા ખાસ તો અતીતનું ગૌરવ ગાન, ભારતની કેવી ભવ્યતા છે, ભારતની કેવી મહાનતા છે અને આપણે આગળ કહેવાતું कि जहां डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा। आ एवा भारतનું ગુણગાન જ્યાં ઘી અને દૂધની નદીઓ વહેતી હતી, આ એવો ભારત દેશ। તમે ભારત ગૌરવ વિશે બીજા પણ ક્યાંક કાવ્યોમાં, ક્યાંક બીજા લેખોમાં ઘણું બધું વાંચ્યું હશે
અને આ કાવ્યમાં પણ ભારતનું ગૌરવ, ભારત જેના માટે આપણે પ્રાઉડ કરી શકીએ, જેના માટે આપણે અભિમાન કરી શકીએ, એ ભારત દેશના ગૌરવની વાત કવિએ સુંદર રીતે બખૂબીથી એનું કવિ કૌશલ્યમાં ઉજાગર થાય છે કે ભૂલોક કા ગૌરવ, ભૂલોક એટલે દુનિયા, શબ્દ સમજી લેજો, ભૂલોક એટલે દુનિયા, સમગ્ર વિશ્વ, આ દેશની અંદર એવું ક્યું સ્થળ છે, આ દુનિયામાં એવું ક્યું સ્થળ છે કે જેનું આપણે ગૌરવ લઈ શકીએ આ દુનિયામાં? તો કે એ સ્થળ એટલે આ ભારત ભૂમિ છે. અને આ ભારત ભૂમિની અંદર એ પ્રકૃતિનું ક્રીડાંગણ છે, આ પ્રકૃતિનું ક્રીડાંગણ છે. અહીંયા પ્રકૃતિ પૂરબહારમાં ખીલે છે, આ એ ભારત વર્ષ છે. અને અહીંયા આગળ કહ્યું છે કે આ પુણ્ય ભૂમિ છે, પુણ્ય એટલે પવિત્ર ભૂમિ છે. અને આગળની અંતરામાં એ લેટીમાં કહે છે કે આ પુણ્ય ભૂમિ છે અને આ એવો દેશ છે કે આ દેશ ઋષિઓની ભૂમિ છે. કેટલા બધા યોગાચાર્યો, ધર્મસ્થીઓ, કેટલા બધા એ ઋષિઓની એક આખી પરંપરા, વિશ્વામિત્ર, સાંદીપની, કેટલા બધા એ ઋષિઓ, પરાશર મુનિ, કેટલા ઋષિઓની એક બહુ મોટી શૃંખલા આપણે ત્યાં એને અવતાર લીધો. અને આ ઋષિઓની આ પાવન ભૂમિ છે કે જેણે બીજાના કલ્યાણ માટે કામ કર્યું છે, બીજાના કલ્યાણ માટે જીવન જીવી ગયા છે. આ એવી ઋષિઓની ભૂમિ છે. ભૂલોક કા ગૌરવ, પ્રકૃતિ કા પુણ્ય, લીલા સ્થળ કહા, ફેલા મનોહર ગિરી, મનોહર મન્ય હરનાર. ઉપપદ સમાસ, તમારે સમાસમાં પણ પૂછાય. ફેલા મનોહર ગિરી, હિમાલય और ગંગાજલ. અને આ એવી ભારત ભૂમિ છે કે અહીંયા બહુ મોટો હોય, જેના માટે ગૌરવ લઈ શકીએ એવો હિમાલય પર્વત છે. અને અહીંયા જ આ ગંગા નદી અને એનું ગંગા જળ એ પવિત્ર છે. અને એ ગંગા જળના બે બુંદ પણ એ માણસને એના અંતિમ સમયે એને ચરણામૃતમાં આપવામાં આવે છે. ટૂંકમાં આ ગંગા જળ એવી પવિત્ર એ ગંગા જળ અને આ ગંગા નદી પણ આપણે અહીંયા છે, જેના માટે આપણે ગૌરવ લઈ શકીએ. આ પુણ્ય ભૂમિ છે, જેમાં પાપ ધોવાઈ જાય એવી પણ આપણી એક લોકવાયકા છે, ગંગા જળમાં સ્નાન કરી લેવાથી. અને સંપૂર્ણ દેશોમાં અધિક કિસ દેશ કા, બધા જ દેશોમાં એ સૌથી વધારે જેનો ઉત્કર્ષ થયો હોય, જેનો વિકાસ થયો હોય, સંपूर्ण देशों में अधिक किस देश का उत्कर्ष, उसका की जो ऋषि भूमि है वह कौन भारतवर्ष. અને આ ઋષિઓની એક પરંપરાની ભૂમિ છે. ઋષિઓના પવિત્ર પગલાં જ્યાં પડ્યા છે, ઋષિઓની એની વેદની ઋચાઓ જ્યાં ગવાણી છે, એવો આ પવિત્ર. એટલે પહેલા અંતરાની અંદર એક આખો તમારો પ્રશ્ન પણ બની જાય છે કે આ ભારત ભૂમિનો આ ગૌરવગાન કર્યું છે કે દુનિયામાં એનું સ્થાન છે. અહીંયા પ્રકૃતિએ એ છૂટે હાથે એ પ્રકૃતિ વેરાણી છે. અહીંયા હિમાલય અને ગંગાની વાત કરી છે, ઋષિઓની પરંપરાની વાત કરી છે, અને બધા દેશોમાં પ્રકૃતિનું ક્રીડાંગણ કીધું છે. એટલે આમ પહેલા અંતરામાં એ વાત આવી. પછી આગળના અંતરામાં કહે છે આ વૃદ્ધ ભારત વર્ષ રહી, સંસાર કા સિરમોર રહી. આ ભારત દેશ જૂનામાં જૂનો, ગ્રીસ અને પ્રાચીન પણ એની રોમની જ્યારે સંસ્કૃતિ નહોતી એથી એ જૂની આપણી આ પ્રાચીન સંસ્કૃતિ. અને ગ્રીસ રોમથી એ પ્રાચીન એમ કહેવાય છે. અને આ જૂનામાં જૂનો આ જે ઘરડો થયો છે, વૃદ્ધ એટલે ઘરડા, આ વૃદ્ધ ભારત વર્ષ ही સંસાર કા સિરમોર है. આ ભારત ભલે ઘરડો થયો હોય, ભારત દેશને ઘરડો કીધો, પણ અને છતાં એ સંસારમાં, દુનિયામાં એ સિરમોર છે, સિરમોર है. ऐसा पुरातन એટલે જૂનો, પ્રાચીન, ऐसा पुरातन देश कोई विश्व में क्या और है. અને આવો પુરાતન પ્રાચીન દેશ, પ્રાચીનમાં પ્રાચીન આવો એ દેશ વિશ્વમાં ક્યાં બીજે છે? क्या और है. भगवान की भवभूतियों का यह प्रथम भंडारे. અને ભગવાન ભવભૂતિઓ, દેવદૂતોની આ ભૂમિ છે. ભગવાન की भवभूतियों का यह प्रथम भंडार है. અને અહીંયા એવા મસીહાઓ જન્મા છે, અને દરેક ધર્મ સંપ્રદાયમાં એવા મસીહાઓ આવ્યા છે કે જેમણે જન્મ લીધો છે કે જેણે બીજાના કલ્યાણ માટે જીવન ખર્ચી નાખ્યા છે. એટલે આ એ ભવભૂતિઓની આ ભૂમિ છે, આ એનો પેલો ભંડાર છે. વિધિને કિયા નર સૃષ્ટિ કા પહલે યહાં વિસ્તાર. અને વિધિ એટલે બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એ બ્રહ્માજી, જેને આપણે એમ કહીએ છીએ કે બાળક જન્મે છે ત્યારે છઠ્ઠી રાતે લેખ લખવા આવે છે, એ જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે એ વિધિ. અને
એ બ્રહ્માજીએ આ સૃષ્ટિનું જ્યારે આ સર્જન કર્યું અને ત્યારે એ બ્રહ્માજી કા સૃષ્ટિ કો અને એ સૃષ્ટિનું સર્જન પણ અહીંયાથી થયું છે એમ કવિ કહેવા માંગે છે। અને આગળના અંતરામાં કહે છે ય પુણ્ય ભૂમિ પ્રસિદ્ધ है। આ પવિત્ર પુણ્ય એટલે પવિત્ર, આ પુણ્ય ભૂમિ પ્રસિદ્ધ है, जग जाहिर છે। આ પુણ્ય ભૂમિ પ્રસિદ્ધ है, इसके निवासी आर्य है। અને આ પુણ્ય ભૂમિ, આ પવિત્ર ભૂમિ એ બહુ પ્રસિદ્ધ છે અને એમાં વસવાટ કરનારા, નિવાસી એટલે એમાં રહેનારા, એમાં વસવાટ કરનારા એ આર્ય છે। આર્ય તમે ઇતિહાસમાં પણ આ કદાચ ભણી ગયા હોય, 9મા ધોરણમાં કદાચ આવતું હોય પ્રકરણ કે અગાઉ પણ ક્યાંય થોડો ઘણો ઉલ્લેખ આવ્યો હોય। આ આર્યો निवासी आर्य है, विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है। અને એ આર્યો કે જેમણે આપણે વિદ્યા કલા અને કૌશલ્ય, જુદી જુદી કલાઓનું કૌશલ્યનું આચાર્ય તો જે આચરણ કરી બતાવે છે એ આચાર્યો, એવા આચાર્યો અને એની આ ભૂમિ છે। જેણે વિદ્યા કલા કૌશલ્ય सबके जो प्रथम અને એની પહેલી શરૂઆત અહીંયાથી ટૂંકમાં થઈ છે એમ કહેવાય। વિદ્યા કલા કૌશલ सबके जो प्रथम आचार्य, એના પહેલા ઋષિઓ, પહેલા આચાર્યો અહીંયા થયા છે અને એણે આ દુનિયામાં પછી ધીમે ધીમે આ જ્ઞાન વિદ્યાનું, કલાનું અને એ કૌશલ્યનું એ સંવર્ધન થયું અને આગળ વધ્યું પણ એનું પહેલું કિરણ તો અહીંયા ફૂટ્યું એમ કવિ કહેવા માંગે છે। અને ભગવાન विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है, संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े। અને પછી કવિએ થોડી દુઃખ વ્યક્ત કર્યું છે કે આપણે સૌ એના સંતાનો, આ ભારત ભૂમિના આપણે સૌ સંતાનો, સંતાન ઉનકી આજ અત્યારે વર્તમાનની સ્થિતિની વાત કરી, આજ यद्यपि અત્યારે हम अधोगति में पड़े। अधोगति વિનાશનો રસ્તો, આજ हम अधोगति में पड़े है। ભારતની જે ભવ્યતા છે, એની વિશાળતા છે, એ પુણ્યશાળી છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે અધોગતિમાં પણ છે। આજ એના સંતાનો અધોગતિના પંથે પણ છે। એવાય કેટલાય એ પ્રશ્નો છે અને આજ કવિએ એને દુઃખ વ્યક્ત કર્યું છે કે આજ સંતાન અદપી હમ અધોગતિ में પડ્યા, આજ અધોગતિમાં આપણે કંઈક પડ્યા છે, આપણે અધોગતિ છે, પર ચિહ્ન ઉનકી ઉચ્ચતા કે સાથ આજ भी कुछ खड़े है। પણ એમના ચિહ્ન આજ એમની ઉચ્ચતા સાથે, છતાં એની નિશાનીઓ આજ ઉચ્ચતા સાથે આપણે ગૌરવ સાથે આગળ વધીએ છીએ। અને છેલ્લા અંતરામાં કવિ કહે છે वे आर्य ही थे, એ આર્ય જ હતા જો કભી અપને લીએ જીતે। બહુ જબરજસ્ત વાત કરી હતી। એ આર્યો જ હતા કે જે આર્ય છે કે એ આર્યો ક્યારેય હંમેશા પોતાના સ્વાર્થ માટે એ જીવા નથી, પોતાના અંગત લાભ માટે જીવા નથી। અને આજ અધોગતિમાં શા માટે છે? આજ આપણે જોઈએ છે તો ચારે બાજુ માણસ પોતાના સ્વાર્થ માટે, અંગત સુખ માટે, અંગત હિત માટે બીજા કેટલાય મોટા સમુદાયનું નુકસાન કરતો હોય, ભ્રષ્ટાચારે માથા મૂકી છે। આ બધું આ અધોગતિનો રસ્તો કહેવાય। આપણે એમાંથી શીખવાનું છે અને આપણે આમાંથી કંઈક આચરણ ગ્રહણ કરવાનું છે કે આપણા દેશને ગૌરવ પાછું બક્ષીએ, એ આપણા સૌની જવાબદારી છે અને આપણે એવા સંસ્કારો લઈ અને આગળ વધીએ। એટલે વે આર્ય થે જો કભી અપને લીએ જીતે નથી। એ આર્યો કદાચ પોતાના માટે જીવા નથી, પણ પરહિત કાજે, બીજાના કલ્યાણ માટે, બહુ સમુદાયના કલ્યાણ માટે જીતે જીવ્યા છે। વે સ્વાર્થ રત હો મોહ की मदिरा कभी भी, અને એ સ્વાર્થ માટે નહીં, એનામાં સ્વાર્થ અને મદિરા એટલે દારૂ, કભી મોહ એટલે અભિમાન, એ એવા સ્વાર્થના કે મોહનું એવું એના નશો, મદિરાનો જેમ નશો ચડે એમ એવા કોઈ સ્વાર્થ કે મોહના નશામાં નહોતા। એવું એમનામાં આ ગુણ બિલકુલ નહોતો। અને પીતે નથી સંસાર કે ઉપકાર કે હિત એ જન્મ લેતે, અને સંસારના કોઈ એક પ્રદેશનું પણ નહીં, સંસાર કે દુનિયા, સમગ્ર માનવ જાત, સમગ્ર સૃષ્ટિ, જીવ ચેતના એ બીજાના કલ્યાણ માટે એ ખરેખર જીવા છે। અને એ આર્યો, આ એની ભૂમિ અને એણે જે આ વિશ્વમાં ડંકો વગાડ્યો છે એ પવિત્ર ભૂમિ, આ ઋષિઓની આ પરંપરા, અને એમાં આપણે
ये संसार के उपकार हित जब जन्म लेते थे અને એનો જન્મ જ બીજાના કલ્યાણ માટે થતો હતો। આપણે આ શીખવાનું છે। આપણે ભલે સૂર્ય થઈ ગયા, ચંદ્ર થઈ ગયા, એને આ દેશ અને દુનિયાને ઉજાડ્યા છે, પણ આપણે કુટુંબ, પરિવાર, એક રાજ્ય, એક એને ઉજાડવાની, એક દેશને ઉજાડવાની આપણે કાંઈક તો કરીએ। આપણે બીજાના કલ્યાણ માટે થોડુંક તો વિચારીએ। અને એવો કવિનો એક સુર પણ આમાં निहित रहेलो छे। जब जन्म लेते थे सभी निश्चेष्ट होकर किस तरह वे बैठ सकते थे कभी। અને આમ એની એક બહુ સારી એક ઉમદા વિચારસરણી હતી। બીજાના કલ્યાણ માટે જન્મ લેતા હતા અને બીજાના કલ્યાણ માટે જીવતા હતા અને બીજાનું કલ્યાણ કરીને જીવતા હતા। અને ત્યારે નિશ્ચેષ્ટ હોકર એ નિષ્ક્રિય, અને એ આવા હોય, આવી જ્યાં ભાવના હોય એ નિષ્ક્રિય કઈ રીતે રહી શકે અને એ કઈ રીતે બેઠા રહી શકે એમ પ્રશ્ન મૂકી તો છેલ્લે કહીએ। એટલે ટૂંકમાં કેવું હોય તો અહીંયા આ ભારતીમાંથી લેવાયેલી એક નાનકડી રચના કવિ મૈત્રી શરણ ગુપ્તજીએ બહુ સુંદર આખી વાત, આપણે ઘણું બધું આમાંથી સંદેશ આપી જાય છે કે આપણે પણ આમાંથી આવા સંસ્કારો લઈએ। આપણે આ પવિત્ર, પાવન, પુણ્યશાળી ઋષિઓની, તપસ્વીઓની આ ભૂમિ છે અને એ ભૂમિના ગૌરવગાન, એની મહત્તાને આપણે આગળ વધારીએ, એનું સંવર્ધન કરીએ, એનું જતન કરીએ। બસ એ જ અભ્યર્થના સાથે તમે આ સ્વાધ્યાયના પ્રશ્નો ટિપ્પણમાં થોડાક શબ્દાર્થો છે એ આવતીકાલે PDF ફાઇલમાં એક સાથે મૂકો। સારી તૈયારી કરતા રહો, વિડીયો અચૂક જુઓ અને પરીક્ષાઓ એના સમયે ક્યારે આવી શકે અને આપણું વર્ષમાં આપણું નબળું ન જાય, સારી તૈયારી રાખો। એટલે આપણે હંમેશા આપણી તૈયારી હોવી જ જોઈએ। ગમે ત્યારે આપણે પરીક્ષા આવે ત્યારે આપણે એના માટે તૈયાર રહેતા હોવા જોઈએ, કારણ કે જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ પણ આપણે સમજી શકીએ છીએ, પણ એમાંથી પણ આપણે આપણું કાર્ય પણ આપણે કરતું રહેવું પડશે। એટલે તમે ઘરે રહીને પણ, સુરક્ષિત રહીને પણ આ વિડીયો જોતા રહો અને મહેનત કરતા રહો। અને થોડાક વ્યાકરણની અંદર એક તમને હોમવર્ક આપવાનું છે કે વ્યાકરણની અંદર તમારે આ 1 થી 12 લેસનમાં જે કહેવતો આવે છે, લઘુક્તિઓ આવે છે, એ આપણે અગાઉ મુહાવરાઓની વાત કરી ચૂક્યા છીએ કે 1 થી 12 લેસનની કહેવતો બહુ ઝાઝી છે નહીં। 1 થી 12 લેસનમાં જે કહેવતો આવે છે એ ટિપ્પણમાં પણ મૂકેલી હોય છે ટેક્સ્ટબુકમાંથી, એમાંથી બધી કલેક્શન કરી અને તમારી એક નોટમાં ઉતારો અને PDF ફાઇલમાં, અને એની પાકી પણ કરો। પરીક્ષામાં એમાંથી કોઈ પણ આવી શકે છે, એટલે આપણો 1 માર્ક્સ પાકો થઈ જાય। કહેવતને આપણે સમજાવવાની છે, બરાબર? એટલે આપણે ગુજરાતીમાં પણ આવે છે કહેવતો, એટલે એ જ વાત અહીંયા લાગુ પડે છે। એટલે આપણે કેમ ગુજરાતીમાં કહેવાય છે કે પાકે ઘડે કાંઠા ન ચડે। મોટી ઉંમરે એનો અર્થ એવો થાય કે મોટી ઉંમરે કોઈ વસ્તુ હવે પછી આપણે શીખી ન શકીએ। 70 વર્ષનો થાય પછી એને કોમ્પ્યુટર ઉપર શીખવા બેસાડીએ તો એ ન કરી શકે। એમ કે અક્ષર સુધારવા હોય તો નાની ઉંમરમાં તમે સુધારી શકો, પછી 50 વર્ષે તમને એમ થાય કે હવે મારે અક્ષર સુધારવા છે તો એ ન સુધરી શકે। એટલે એમ આવી જુદી જુદી કહેવતો પણ આપણે હિન્દીમાં પણ આવે છે। દાખલા તરીકે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એટલે આમ અમુક જે ગુનાખોરીવાળા હોય છે એ લાતો કે ભૂત એ બાતો છે એને સમજાવવાથી ન માને, એને સજા કરવી પડે। આમાં આવા ઘણી બધી કહેવતો આપણને લાગુ પડતી હોય છે। તમારા ટેક્સ્ટમાં જ છે, એમાં વ્યવસ્થિત ઉતારો, એમાં પ્રકરણ પણ છે, એટલે એની તમે એ તમારી સામે ટેક્સ્ટમાં છે એટલું તમે ખાલી કરો। કસોટીઓ એના આધારે જ ગોઠવાતી હોય છે, એટલે ટેક્સ્ટને બરાબર આપણે અનુસરશું અને એવી 1 થી 12 લેસનમાં આવેલી કહેવતો પણ આની સાથે તમે તૈયાર કરી નાખજો, કારણ કે આપણું અઠવાડિયામાં 1 લેક્ચર હોય છે। એટલે આપણે થોડીક વ્યવસ્થિત તૈયારીમાં આગળ વધતા રહીએ અને થોડીક મહેનત કરતા રહો તો પણ ઘણું બધું કામ આપણું થશે। અસ્તુ, જય હિન્દ।